નમસ્તે દોસ્તો, હું છું એક્ઝિમ મિત્ર, નિકાસકારો અને આયાતકારોનો દોસ્ત. કોઈ ખરીદદાર સાથે વાતચીત કરતી વખતે એમની રુચિ અને ભવિષ્યની સંભાવનાઓને પ્રાથમિકતા આપો. એમની માંગને સમજો અને યોગ્ય કિંમત ઓફર કરો. તમે આ નાની નાની વાતોને ધ્યાનમાં રાખી શકો છો. પહેલા સમજી લો કે તમારા ઉત્પાદનમાં ખરીદદારોને કેટલો રસ છે. પછી એમની જરૂરિયાતો અને પસંદગી પ્રમાણે એમની સામે તમારા ઉત્પાદન મૂકો. એ સમજાવો કે તમારા ઉત્પાદન લાંબા સમય માટે એમની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકે અને ભવિષ્યમાં કેવી રીતે એમના કારોબારના વિકાસમાં મદદ કરી શકે છે. બજારમાં પોતાના ઉત્પાદનની માંગ અને પુરવઠાને સમજો. માંગ જેટલી વધારે હશે, કિંમત નક્કી કરવામાં એટલી જ તમને સરળતા પડશે. ખરીદદારોને લલચાવવા માટે યોગ્ય છૂટ કે ડિસ્કાઉન્ટ પર વિચાર કરો અને સોદો નક્કી કરી લો. એ બતાવો કે તમારા ઉત્પાદન ખરીદનારના કારોબાર માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તમારી કંપની માટે યોગ્ય અને ફાયદાકારક સોદો સુનિશ્ચિત કરતી વખતે ફ્લેક્સિબલ રહો. કોઈ પણ કામનો સક્સેસ મંત્ર હોય છે અસરકારક કોમ્યુનિકેશન. એટલે ખરીદદારની જરૂરિયાતો, એમની ચિંતાઓ બધું ધ્યાનથી સાંભળો અને નિરાકરણ કરો. આ વાતોને ધ્યાનમાં રાખો. વાતચીતમાં બંને પક્ષોનું ધ્યાન રાખો અને સફળ સમજૂતી માટે ખરીદદાર સાથે સારા સંબંધ બનાવો.